નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું. તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની. પૂરી સાંભળવા નમ્ર વિનંતી. ભારત દેશ વિવિધ સંસ્કૃતિથી ભરેલો દેશ છે. ભારતમાં વિવિધ ભાષા, ખાણીપીણી, રહેણી કહેણી, વેશભૂષા વગેરે ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે. ત્યારે હિન્દુ ધર્મમાં લગ્ન જીવનનો સૌથી મોટો પડાવ છે. લગ્ન સાથે જોડાયેલા વિવિધ રિવાજો પણ જીવનમાં હર્ષ અને ઉલ્લાસ ભરતા હોય છે. ત્યારે લગ્નમાં પીઠી જોડવાનો રિવાજ શું છે તેના વિશે જાણીએ. લગ્નની રસમમાં છે પીઠી જોડવાનો રિવાજ. લગ્નના આગલા દિવસે વર વધુને જોડાય છે પીઠી. પીઠીમાં હળદર, ચંદન સહિતના આયુર્વેદિક તત્વોનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલ છે. બાળકના જન્મથી લઈને મનુષ્યના મૃત્યુ સુધી તેના જીવનમાં આવતા દરેક મહત્ત્વના પડાવ સાથે કરવામાં આવતી ધાર્મિક વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં લગ્નનું મહત્ત્વ. હિન્દુ ધર્મમાં લગ્ન જીવનનો સૌથી મોટો પડાવ છે. લગ્ન સાથે જોડાયેલા વિવિધ રિવાજો પણ જીવનમાં હર્ષ અને ઉલ્લાસ ભરતા હોય છે. યુગલ પોતાના નવા જીવનની શરૂઆત ઈશ્વર અને વડીલોના આશીર્વાદ સાથે કરે છે. લગ્નના મુહૂર્તથી લઈને મંડપ મુહૂર્ત, ગણેશજીનું સ્થાપન, પીઠી જોડવાની વિધિ, લગ્નની વિધિ, સિક્કો રમાડવાની વિધિ વગેરેનું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ રહેલું છે. પીઠી એક અલગ રિવાજ બની ચૂક્યો છે. વિવિધ રિવાજો અને વિધિઓમાં પીઠી જોડવાનું પણ તેટલું જ મહત્ત્વ રહેલું છે. ઉત્તર ભારતમાં તેને હલ્દીની રસમ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પણ પીઠી જોડવાના રિવાજનું અનેરું મહત્ત્વ છે. એક આખો દિવસ આ રિવાજ ઉજવાય છે. આધુનિક સમયમાં તો આ માટેની સ્પેશિયલ ઇવેન્ટ પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને વધુના ઘરના લોકો સંગીતની સાથે પીઠી જોડવાના પ્રથા કરતા હોય છે, જેમાં મહિલાઓ જ ભાગ લે છે. શું હોય છે પીઠીની રસમમાં? લગ્નના આગલા દિવસે વર વધુને પીઠી જોડવામાં આવે છે. પીઠીમાં હળદર, ચંદન, મુલતાનની માટી, ગુલાબજળ, અત્તર જેવા આયુર્વેદિક તત્વો ઉમેરવામાં આવે છે. હળદરને શુદ્ધ અને સાત્વિકતાનું પ્રતીક માનવામાં આવે છે. પીઠી જોડવાથી શરીરનો રંગ ઉઘડે છે અને શરીર પરનો મેલ દૂર થાય છે. વધુને તેના મોસાળ પક્ષના લોકો તેમજ પિયરના લોકો પીઠી જોડતા હોય છે. જ્યારે ઘણી ક્ષત્રિય કોમામાં સાસરિયા પક્ષ તરફથી કન્યા પીઠી અને કપડાં મોકલવામાં આવતા હોય છે. કેવી રીતે શરૂ થયો રિવાજ? જૂના જમાનામાં લગ્ન કરવા જ્યારે વરરાજા એક ગામથી બીજા ગામ જતા ત્યારે તેમાં ખાસો સમય લાગતો. તે સમયે આધુનિક વ્યવસ્થા ન હોવાથી અને ધૂળિયા રસ્તા હોવાથી શરીર પણ નિસ્તેજ બનતું. આથી પીઠી જોડીને સ્નાન કરવાથી શરીર તેમય બનતું. વળી તે સમય જાનૈયાઓ રાત્રે રોકાણ કરતા હોવાથી મચ્છર જેવા જીવોના ઉપદ્રવથી બચી શકાતું. પીઠીનું ધાર્મિક મહત્ત્વ. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલાં શરીર શુદ્ધિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પીઠીને દેવોનો લેપ પણ કહેવામાં આવે છે. તેના દ્વારા શરીરમાં દેવ જેવી કાંતિ ઉત્પન્ન થાય
તેવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પીઠી અશુભ તત્વોથી કન્યાની રક્ષા કરે છે એવું પણ માનવામાં આવે છે.